નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. પાટણના ખાલપુરની ઘટના, જ્યાં વ્યાજખોરોએ તમામ ક્રૂરતાની હદ વટાવી છે. માત્ર 5,000 રૂપિયા માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી. ક્રૂર વ્યાજખોરે માત્ર 5,000 રૂપિયા માટે મહિલાનો જીવ લઈ લીધો. વ્યાજખોરના વિશ્વકર્મા હોમાઈ સામાન્ય મહિલાની જિંદગી. પિંકીબેન પટણી નામની મહિલાએ ઉધારમાં 5,000 રૂપિયા લીધા હતા. ઘર ખર્ચ માટે પિંકીબેને બાબુ રાવળ પાસેથી 5,000 રૂપિયા લીધા હતા અને પૈસા ચૂકવવાની મુદ્દત માંગતા વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી. મહિલા પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતી સળગાવી દીધી. આ ગંભીર રીતે દાઝી જતા મહિલાનું મોત નીપજ્યું છે. પોલીસે પિંકીબેનના મોત પહેલા નિવેદન નોંધ્યું છે. પિંકીબેનના પરિવારે હવે ન્યાયની માંગ કરી છે. મહિના ઉપર કે 3 મહિના ઉપર 5,000 ફાઇનાન્સમાંથી લીધા. બાબાભાઈ અહીંયા કાલકપરાના પાછળ રોડ ઉપર કાલી બજાર રોડ પર રહે છે. એમને અવર જવર અહીંયા ચાલુ કરી 5,000ના અર્થે 5,000ની અંદરથી એમને થોડાક કરીને પૈસા લીધા. એક દિવસ એવો આવ્યો સમય કે પિંકીબેનને બોલાવે 3 વાગે. બાબાભાઈ પિંકીબેનને બોલાવે ટ્રાંકવાસના જીતુભાઈના મકાન પાસે લઈ ગયા અને એને 5,000ની પૈસા માંગવાની ટોર્ચર કરતા જીતુ બાબાભાઈ પિંકીબેન જોડે ના હોતાના સંબંધની વાત કરી. પિંકીબેને ના પાડતા બાબાભાઈ કે તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું. પણ આ ચા લેવા ગયા નહીં ને ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ પિંકીબેન નીચે બેઠેલા હતા. એની ઉપર રેડીને એને સળગાવી દીધી. સળગાવી દેવાને આ ઘટનાની અંદર ત્યાં જે જીતુભાઈના મકાન જોડે જીતુભાઈ સામે ખુદ ઉભા છે. આ ઘટના એકલા બાબાભાઈના હાથી થઈ નથી. આની અંદર 3 જણનો સપોર્ટ છે. 5,000 ઉછીના લીધી તા બાબાભાઈ જોડેથી. બાબાભાઈ માંગવા આયા. મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાત, પૈસાને લેન કરવાની છે. મારી મમ્મી જી તાંકવાળા આગળ મારે ભેગી થઈ બાબાભાઈ એમ કે મને 5,000 આના લઈને હાલ. મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો પણ મારા બાબાભાઈ માન્યા નહીં. બાબાભાઈ મને મારા મમ્મીને એમ કે ચા લઈને હું આવું, પણ ચા લેવા ના જે પેન્ટોની ડબલી લઈને આયા. અંદર જીતુભાઈના ઇનામય ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી ગઈ છે. મારી મમ્મી હવે ને કે રહેવાના દારો નહીં લાયા. જેવી મારી મમ્મીની હાલત થઈ ને એવી એમની હાલત થવી જોવે. તું મને પૈસા માટે બાલદી કોરા ભેગી થા તો મારી બૂન જી તો કે મને કે પૈસા બનાવી હાલ પિંકી. તો મારી બેને એમ કીધું કે મારી જોડે અત્યારે નથી. તો મારી બેને એમ કીધું કે હું તને 2-3 દિવસ પછી આલી દઈશ. તો મારી બેનને કે તું અહીં ગની ઊભી રહે, હું તારા માટે ચા લઈને આવું, આપણે બંને ચા પીએ. તો પછી પેન્ટોલની ડબલી લાવી મારી બૂનને જીતુભાઈના ઘર પાસે સળગાવી દીધી. જીતુભાઈ બાબાભાઈ બંને ભેગા છે. કેટલા રૂપિયા લીધા હતા? મારી બેને ખાલી 5,000 રૂપિયા લીધેલા છે એવી વાત સંભળાશ.